તો મિત્રો પડી ગઈ છે સવાર। સૂરજ દાદાને નમન કરીને પહેલા વ્લોગની શુભ શરૂઆત કરીએ। તો બની રહી છે મસ્ત મજાની ચા અને સાથે સાથે મમ્મી વગાડી છે રોટલી। તો હાલો બધાય ચા પીવા। આજ તો મારી મમ્મીએ મસ્તીની હોટલ જેવી ચા બનાવી છે। ચાલો બધા ચા પીવા। હવે નીકળી ગયા છે આપણે તૈયાર થઈને દુકાને જવા માટે। ગેસ કરો આ કયું ગામ છે। દુકાનેથી ઘરે આવીને જમવા બેસી ગયો। તો જમવામાં છે રોટલી, બટાટાનું શાક, ભરેલ મરચાંનું શાક અને કેરી। તો ચાલો બધા જમવા। તો પડી ગઈ છે બપોર અને તડકાનું તાપમાન રોજથી રોજ વધતું જ જાય છે અને વાગવામાં થાય છે બપોરના 4:30। વધતી ગરમીને ભગાડવા માટે બનાવીએ આપણે વરિયાળીનું શરબત। લઈ લીધો ગ્લાસ, ચાલો બનાવીએ। તો લઈ લીધું શરબત બનાવવાનું લિક્વિડ। આ લિક્વિડ મારી મમ્મીએ ઘરે જ બનાવ્યું છે અને આ લિક્વિડમાં ઠંડુ પાણી મિક્સ કરી ચમચી હલાવી પી જવાનું। શરબત 1 મિનિટમાં તૈયાર। તો ચાલો હવે આપણે પી લઈએ શરબત। આપણે તડકાનું ટેમ્પરેચર તો ઓછું કરી શકીએ નહીં, તો શરબત પીને જ આપણે ગરમી ઓછી કરીએ। શરબત પીને આપણી ગરમી તો ઓછી થઈ, પણ તડકાને લીધે આ વૃક્ષોને પાણી પાવું પણ જરૂરી છે। તો તમને અમારા વાવેલા ઝાડવા બતાવી। આ છે ગુંદાનું ઝાડ, આ છે સરગવાની સિંગનું ઝાડ, સિંગુમાં ફાલ ઘણોય આવ્યો, અને આ છે દાડમનું ઝાડ। તો મિત્રો પડી ગઈ છે રાત। તો આજનો મિની વ્લોગ અહીંયા જ પૂરો કરીએ। મળીએ કાલે કોઈ નવા મિની વ્લોગ સાથે। બાય।